સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામે એસબીઆઈના એટીએમમાંથી ચોરી કરનારો શખ્સ પકડી પડાયો। વહેલી સવારે સાયણ ગામે આરોપીએ એટીએમમાં પ્રવેશ કરીને ગેસ કટરની મદદથી એટીએમને કાપીને 15.73 લાખ રૂપિયાની ચોરી કરી હતી। પોતાની ઓળખ ન આવે તે માટે આરોપીએ એટીએમના સીસીટીવી પર કાળા રંગનો સ્પ્રે છાંટ્યો હતો। ચોરીની ફરિયાદ બાદ પોલીસે 300થી વધુ સીસીટીવી ફંફોસીને આરોપીની ભાળ મેળવી હતી, પરંતુ આસપાસના સીસીટીવીમાં આરોપીની કાર કેદ થતાં પોલીસે તેના આધારે એક આરોપીને પકડી પાડ્યો છે। ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે બીજા આરોપીની પણ ચોરીમાં સંડોવણી છે। તેના આધારે પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાલમાં શરૂ કરી છે। એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે। એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલા કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે, એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે, અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી। તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે। એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે।